હાલ મહારાષ્ટ્રમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે। મહારાષ્ટ્ર અહિલ્યાનગર જિલ્લામાં જ્યારે એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો ત્યારે તેણે તેના 4 બાળકોને કૂવામાં ફેંકી દીધા। ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી। આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। હાલમાં માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કૂવામાંથી તમામ મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે। મળતી માહિતી મુજબ અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંડા તહસીલના ચીખલી કોરેગાંવના અરુણ કાલેનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો। ઝઘડા પછી અરુણ તેની બાઇક પર આશ્રમ શાળામાં અભ્યાસ કરતા તેના 4 બાળકોને લઈને શિરડીથી 10 કિમી દૂર કોરહાલે ગામમાં આવેલા ખેતરમાં આવેલા કૂવા પાસે ગયો હતો। બાદમાં 4 બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો હતો। આ ઘટનામાં 5ના મોત થતાં અરેરાટી મચી ગઈ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।